સમાચારથી વાલિયા તાલુકામાં ચાલતા ગોરખ ધંધા ઉજાગર કરતા ચેનલ તેમજ પેપરના તંત્રીની 1.5 એકર શેરડી અસામાજિક તત્વો દ્વારા બાળી નાખવામાં આવી। હવે તો પોલીસ કોઈ કાર્યવાહી કરશે કે પછી હજી એ આવા લુખ્ખા તત્વોને છાવરશે। વાલિયાના પઠાર ખાતે રહેતા વિક્રમસિંહ દેશમુખના ખેતરની 1.5 એકર જમીનમાં વાવેલી ઊભી શેરડીનો પાક કોઈ બદમાશે અસામાજિક લુખ્ખા તત્વો દ્વારા સળગાવી દેતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેના પગલે પઠાર ગામના અસરગ્રસ્ત ખેડૂતને થયેલ નુકસાન મામલે યોગ્ય વળતર માટે વાલિયા પોલીસ મથકમાં અરજી રૂપે ફરિયાદ આપવામાં આવેલ છે। જો કે ખેડૂતના કહેવા મુજબ તેઓ એક પ્રાઇવેટ મીડિયા કંપનીના માલિક છે અને ગામમાં મોટા પાયે ખેતી કરે છે, જેઓનું પોતાની દૂરદર્શી ન્યૂઝ, DNS ન્યૂઝ ચેનલ તેમજ વીકલી પેપર પ્રસિદ્ધ કરવામાં આવે છે। ત્યારે તેમાં તાલુકા સહિત દક્ષિણ ગુજરાતમાં સાચી અને સચોટ માહિતી પ્રસિદ્ધ થતાં કેટલાક બુટલેગરોને અસામાજિક તત્વો દ્વારા અવારનવાર હેરાન કરવામાં આવે છે। ભૂતકાળમાં પણ આવી જ રીતે શેરડીનો ઊભો પાક સળગાવી દેવામાં આવ્યો હતો। ત્યારબાદ કેટલાક બુટલેગરો ઘરે આવી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી ગાળો બોલી હતી। ત્યારે પણ વાલિયા પોલીસ સ્ટેશનમાં અરજી સ્વરૂપ ફરિયાદ આપવામાં આવી અને હાલ ગત તારીખ 27મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે કોઈ લુખ્ખા તત્વ દ્વારા 1.5 એકરમાં રોપેલા શેરડીનો પાક સળગાવી દેતા વિક્રમસિંહ દેશમુખ દ્વારા ફરી અરજી સ્વરૂપ ફરિયાદ આપવામાં આવી છે। ત્યારે ભારત દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારોને આવી રીતે કેટલાક લુખ્ખા ગુંડા તત્વો અને બુટલેગરો દ્વારા દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે, પણ હવે ચલાવી લેવામાં નહીં આવે। આવા તત્વોને જો ટૂંકા સમયમાં પોલીસ ખુલ્લા પાડી કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો નામદાર કોર્ટમાં સીધી ફરિયાદ કરવામાં આવશે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે આ સામાજિક તત્વ ઉપર અગાઉ પણ 3 વખત વાલિયા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી આ અરજીના અનુસંધાને વાલિયા પોલીસ દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। તો અહીં પ્રશ્ન ઊભો થાય છે કે વાલિયા પોલીસ આ અસામાજિક તત્વોને કોના ઇશારે છાવરી રહી છે તે પણ એક તપાસનો વિષય છે। 3-4 વખત અરજી સ્વરૂપે ફરિયાદ આપવા છતાં પણ આ અસામાજિક તત્વો ઉપર કેમ કોઈ જાતના પગલાં લેવામાં નથી આવતા તે વિશે ઉપલા અધિકારીશ્રીઓએ આ ઘટના બાદ આ અંગે કોઈ તપાસ કરાવશે કે પછી ફરિયાદીએ ન્યાય માટે ન્યાયાલયના દ્વાર જ ખટખટાવવા પડશે એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે। રિપોર્ટર અંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।